हाँ हमारे कृष्णाबेन से मोटी भूख कड़ी भूख छो मोटी भूख अरे करना तो आम ठेठ खातर नाखी जो 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 हरको खाता नाखજો। હેલો નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં મજામાંથી જ આવશે ફરીવાર નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે એક એવી વસ્તુ બનાવવાની છે જે મગફળીની અંદર નાખવાનું છે, જે જોકે તમે થર્મલ જોઈને વર્તી જ ગયા છો, પણ છતાં હું તમને ચાલો એ બતાવું। જુઓ, આપણે આ પહેલાં સેન્દ્રીય ખાતર છે, સેન્દ્રીય ખાતર 2 થેલી નાખી દીધું છે, અને અથવા કદાચ રેતી હોય તો પણ હાલે, ઈયળનો ખોળ હોય તોય પણ હાલે। એટલે આપણે આની અંદર ભેળવવાના છે બેક્ટેરિયા, જે ટ્રાઇકોડર્મા આવે છે એ, બ્યુવેરિયા, એ બધું આમાં નાખી પછી મિશ્રણ કરી અને મગફળીની અંદર ઉડાડી દેવાનું છે। તો ચાલો હવે તમે વિડીયોમાં બન્યા રહેજો। તો પહેલાં આપણે છે આ મહાલાભ એ પણ આમાં ભેળવી દઈએ। મહાલાભ પછી આ છે આપણે ટ્રાઇકોડર્મા, એ પણ એક જાતની ફૂગ જ આવે છે, એ પણ બધા ભાગમાં, ટૂંકમાં આ મગફળીની અંદર કે ગમે એમાં ફૂગ હોય કે નહીં, એમાં કામ સારું આપે છે। આગળ ફૂગને ખાય એને ઘોડી ટ્રાઇકોડર્મા નાખી દીધું। પછી હજી એક ટ્રાઇકોડર્મા છે એ પણ નાખી દઈએ। આને પણ આપણે નાખી દઈએ। પછી ટ્રાઇકોડર્મા છે પણ આ 2 કિલો આપણે નાખ્યું છે, અને હવે નથી નાખવું। હવે આવે છે આપણે આ ખેડૂતનો આવે છે બ્યુવેરિયા, એ પણ એક જાતની ફૂગ જ છે, ને એને પણ આપણે આમાં મિશ્રણ કરી દઈએ। બે કિલો આપણે બ્યુવેરિયા નાખી દઈએ। પછી હવે છે આપણે આ માઇકો રાજા 5 કિલોનું પેકેટ છે, આપણે નાખી દીધું છે, અને હવે આને કરવાનું બધું મિશ્રણ હાથ વડે હલાવીને કરી નાખીએ મિશ્રણ। જો આવી રીતે બધું ભરી જવું જોવા, આને બધું ભેળવીને પછી નાખી દઈએ મગફળીમાં। પણ એક ધ્યાન ખાસ રાખવાનું કે મગફળીમાં જમીનમાં બધી ભેજ હોવો જોઈએ, આ જીવિત બેક્ટેરિયા આવે એટલે આ સીધા મરી જાય। ચાલો તો વિડીયોમાં બના રહેજો, આગળ આ ભેળવીને તમે થઈ ગયો સર। હવે મિત્રો આપણે કરી નાખ્યું છે, એક હાથ મારી મિશ્રણ કરી નાખ્યું છે, બીજો હાથ મારી દઈએ એટલે આપણે કમ્પ્લેટ પછી નાખી દઈએ મગફળી। અને થોડી જો મિશ્રણ કરી નાખો ને થઈ જાય કમ્પ્લેટ। પછી
એટલે મગફળીમાં કદાચ ફૂગ લાગીને સુકાઈ જતી હોય તો સુકાય નહીં. એટલે બીવેરિયા અને ટાઇકોડર્મા એવું નાખવા પડે આમાં. यहाँ फूक को खाता है ऐसा है ना, એટલે ऐसा करना पड़ता है. એક હાથ મારી દઈએ એટલે પછી મળીએ નાખો મગફળીમાં. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. તો જો મિત્રો ફાઇનલી આપણે ડોલું ભરી લીધી છે. ડોલું ભરીને હવે જવા દઈએ સીધા આપણે મગફળીમાં નાખવા. જો મગફળીમાં અમે કેમ નાખીએ તમે વિડીયોમાં જોજો. તો ચાલો મિત્રો જુઓ હવે અમે નાખવા મળ્યા છીએ ખાતર. અને મગફળીમાં આપણે છે ને જે ફૂગ ને એવું આવે કે નહીં એ આનાથી કંટ્રોલ થઈ જાય. પણ ટૂંકમાં જમીનમાં ભેજ હોવો જોઈએ અને વાતાવરણ પણ આમ ભેજવાળું હોય ને એવા સમયમાં નાખી જો કે નહીં એટલે તમારે આ ફૂગ આવતી અટકાવી દે. એમ કાળી કે સફેદ એ ફૂગ આવે નહીં. એટલે દરેક ખેડૂત મિત્રોને આપણે જે બેક્ટેરિયા આવે છે ને એ કોઈ પણ પાકમાં ફૂગ લાગતો હોય એમાં નાખી દો ને એટલે રિઝલ્ટ આવે સારું. ફૂગ ટૂંકમાં આવવા ન દે એમ. એટલે દરેક મિત્રોને નમ્ર વિનંતી, બીવેરિયા છે, પછી ટાઇકોડર્મા છે, સેન્દ્રીય ખાતર અથવા રેતી સાથે ઈયળાના ખોળ, લીમડાના ખોળ એને હારે ભેળવી તમે ગમે ને એમાં નાખી શકો ખરા. એટલે એક વખત ટ્રાય કરાય ખરી. અને આટલી બધી એની કંઈ કિંમત પણ નથી. કરજો સારું. તો આજ અમારા કપડાં જુઓ, આ વાત છે. ખેતી કરવી કાંઈ બહુ હેલી છે નહીં. કપડાં તમે જુઓ. ચાલો તો મિત્રો આ ફાઇનલી આપણે ખાતર બાતર નાખીને કમ્પ્લીટ થઈ ગયું છે. ને હવે કરી દીધું છે પૂરું. વાગી ગયા છે 4. એટલે હવે આપણે વિરામ કરીએ. અને આ વિડીયો આપને કેવો લાગ્યો એ જરૂર જણાવજો. ચાલો તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. મળીએ પછી નવા વિડીયો સાથે.